લક્ષ્મી દેડકામાંથી દેવ પ્રગટ્યા। નાના સરખા ગામમાં એક ડોશી રહે છે, રેંટીઓ કાતે છે, ધર્મ ધ્યાન કરે છે। એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે અને સરખી સ્ત્રીઓ ટોળે મળીને નદીએ નાહવા જાય છે। કથા વાર્તા સાંભળી પાછી ફરે છે। ડોશીને પણ નદીએ નાહવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવાવાળું બીજું કોઈ નથી, એટલે મન પાછું પડે છે। ડોશી તો રોજ વલોપાત કરે કે મારે એકાદ દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ આવી હોય તો નદીએ નાહીને પછી ફરું ત્યાં સુધીમાં તો રસોઈ તૈયાર કરી નાખત અને હું નિરાતે એકટાણું કરી નાખત। આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે, કહે છે કે ભોળાનો ભગવાન ડોશી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા અને તેની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા છે। એક દિવસની વાત છે, જંગલમાં બાવળના દાંતણ કાપવા જતાં ડોશીને હાથમાં કાંટો વાગે છે, ત્યાં ફોડલો પડી ગયો। હથેળીમાં ફોડલો થયો એટલે ડોશી મૂંઝાયા, તો હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય ને ફોડલો મોટો થતો જાય છે, તો પણ ડોશી નદીએ નાહવાનું ચૂકતા નથી। એ તો દિવસ રાત પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યા કરે છે। ત્યાં તો ફોલ્લો ફૂટે છે ને તેમાંથી પરુ નીકળવાને બદલે એક દેડકો નીકળે છે। નાનકડો દેડકો તો ડોશી સામે ટગર ટગર જોઈ રહી અને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ કૂદકા મારે છે। ડોશીને પણ દેડકો જોઈને આનંદ થયો। તે તો દેડકાને ઉછેરે, દેડકો મોટો થતો જાય છે। હવે તો ડોશી જ્યાં જ્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય છે। ડોશી નદીએ નાહવા જાય ત્યારે દેડકો પણ સાથે જ હોય, તે પણ નદીમાં નાહીને ડોશી સાથે પાછો આવે। ડોશી સીમમાં જાય તો દેડકો સાથે જ આવે, મંદિરે જાય તો પણ દેડકો સાથે જ હોય। હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકાને જોઈને ડોશીને લાગે છે। ડોશી તો દેડકાની સારવારમાંથી ઊંચા નથી આવતા, જ્યાં જઈ ત્યાં દેડકાની વાત કરે। મારો દેડકો તો નદીએ નાહે, દેવ દર્શને જાય ને આપીએ તે ખાય। આખા ગામમાં ડોશી તો દેડકાની વાતો ચર્ચાય છે। છોકરાઓ ડોશીને ડ્રાઉં ડ્રાઉં કહીને ચીડવે, કોઈ વળી દેડકાવાળા ડોશીમાં કહીને પણ ડોશીને પજવે છે, પરંતુ ડોશી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે, એટલે કોઈના પર ગુસ્સે થતા નથી। આમને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નાહવા જાય। આ તો પુરુષોત્તમ ભગવાન હતા, એટલે નાતી વખતે પોતાનું ખોડિયું ઉતારી અને પોતાના દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરીને પાછો દેડકો બની જાય। આ વાત કોઈ જાણતું નથી, જાણે છે માત્ર રાજાની કુંવરી। તે તો મેલે નદી કાંઠે છે, એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાની લીલા જુએ છે ને ચમત્કાર જોઈને અચંબામાં પડી ગઈ છે। રોજ સવારે તે દેડકામાંથી બનેલા દેવાંશી નવાજવાનને નવતા જુએ છે અને તે મોહ જાગે છે। કુંવરીએ તો મન સાથે નક્કી કરી લીધું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈને બાપ છે। તો આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય કોઈ સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાને શોધ કરી। ત્યાં તો પણ કુંવરી તો એક જ હઠ લઈને બેઠી છે કે મારે તો ડોશીના દેડકા સાથે જ પરણવું છે। રાજાણી તો મૂંઝાય છે। રાજાની કુંવરી તે કઈ દેડકાને પરણે? આ તો સ્ત્રી હઠ, કુંવરી એકની બે થતી નથી। રાજાએ ડોશીને મેલે બોલાવીને તેમાં દેડકા સાથે કુંવરીનું વ્યભિચાર કરવા વાત કરી। ડોશી તો ગભરાઈ ગઈ, તેણે લાગ્યું કે રાજા મારી મસ્કરી કરે છે। તેથી કહ્યું, મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીને પરણાવતા હોય તો મને વાંધો નહોતો, દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત, પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને, માટે મહારાજ અમે ગરીબની હાંસી ન ઉડાવો। રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોશી કંઈ બોલી નહીં। તે તો વ્યભિચાર નક્કી કરીને પોતાને ઘેર આવી અને દેડકાને કહેવા લાગી, બેટા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો। આજ તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરી આવી છું અને આવતીકાલે સાંજે તે રાજાનો મેલે પરણાવવા લઈ જવાનો છે। આ સાંભળીને દેડકો તો કુદાકૂદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ ના આવતો હોય તેમ। ડોશીને તો પણ ઘરમાં બહુ આતવાનો ઉમંગ હતો। ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ। બધાય અચંબામાં પડી ગયા કે રાજાની કુંવરી દેડકાને તે કંઈ પરણે? આ તો કેવી જાતના લગ્ન! બધાયના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં દેવ છે, કોઈ કહે છે જાદુગરનો દેડકો છે, દિવસે તો દેડકાના રૂપમાં રહે છે, રાતે નવજવાન બની જાય છે। રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કાંઈ ઊંડો ભેદ છે। આમ લોકો ફાવે તેમ બોલે છે, કુવાના મોઢે ગળું બંધાય પણ માણસના મોઢે થોડું બંધાય છે। ડોશીના ઘર આગળ તો માણસોની ઠઠ જામી। દેડકો આંગણામાં કુદાકૂદ કરે ને તેને જોઈને બધા જાત જાતની વાતો કરે। બીજે દિવસે શુભ ચોઘડિયે ડોશી દેડકાને લઈને મેલે ગઈને કુંવરીના લગ્ન તેની સાથે થઈ જતા ડોશી તો દેડકાને અને તેની વહુને લઈને ઘેર આવી ગયા। વરકન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ ભેગા થવા લાગ્યા। આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા ત્યારે જ બધા રસ્તે પડી ગયા। એ રાતના ડોશી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ તેના પતિને દેડકાને કહ્યું, હવે તમારું સ્વરૂપ બદલો, તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે। મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નાતા ઘણી વાર જોયા છે, માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો। જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હાસ્ય થશે। દેડકાની વહુ કહીને લોકો મને ચીડવશે, માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાઓ।
આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તેની કોઈને ખબર નહોતી, માત્ર કુંવરીને જ આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાને જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મેલે દોડી ગઈ, એના માતા પિતાને વાત કરી એટલે તેણે આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો. અસંખ્ય બ્રાહ્મણો આવીને મંત્રો ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે. ડોશી બેઠી છે, તેની બાજુમાં કુંવરી તેના પતિ દેડકા સાથે બેઠી છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હોય તો પ્રગટ થાવ અને નહીતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય ત્યાં જ પહેલાં દુંદુંબીના નાદ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પોનો ઢગલો થઈ ગયો. થોડીવાર ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું, તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેઓને વૈકુંઠમાં લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિરે જઈ દર્શન કરી, એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે તાર્યા તેવી રીતે પુરુષોત્તમ વ્રત કરનાર, કથા વાર્તા વાંચનાર, સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાનની જય.